આમોદમાં ગરીબોના આશિયાના પર બુલડોઝર ફર્યું. સરદાર આવાસો તોડી પડાતા રહીશોમાં ભારે રોષ. માંદવા ફળિયામાં 30 જેટલા આવાસો જમીનદોસ્ત કરાયા હોવાનો આક્ષેપ. ઘરવખરી સામાન કાઢવાનો પણ સમય ન અપાયાની બૂમ. આમોદ શહેરના વોર્ડ નંબર 2માં આવેલા માંદવા ફળિયામાં એક ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં વર્ષો પહેલા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે બનાવવામાં આવેલા આશરે 30 જેટલા સરદાર આવાસોને અચાનક તોડી પાડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. તેમજ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ગત 10/6/2008ના રોજ આમોદ તાલુકા પંચાયત દ્વારા આ આવાસો સત્તાવાર રીતે લાભાર્થીઓને સુપરત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ તમામ આવાસોની નોંધણી આમોદ નગરપાલિકામાં જૂના નંબર 6549થી કરવામાં આવી હતી. રહીશો છેલ્લા ઘણા વર્ષોથી આ મકાનોનો નિયમિત વેરો પણ ભરપાઈ કરી રહ્યા છે. આમ છતાં અચાનક જ તેમના માથા પરથી છત છીનવી લેવામાં આવતા પરિવારો રસ્તા પર આવી ગયા છે. ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ માંડવા ફળિયામાં હાલ તૂટી પડેલા ઘરોનો કાટમાળ અને રડતા કકડતા લોકો દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. પીડિતોનો આક્ષેપ છે કે જે તે જમીન માલિક દ્વારા દાદાગીરી, ધાકધમકી અને બળજબરીપૂર્વક અચાનક જેસીબી મશીન લાવીને તાત્કાલિક તોડફોડ શરૂ કરી દેવામાં આવી હતી. લોકોને પોતાના ઘરની ઘરવખરી કે જરૂરી સામાન બહાર કાઢવાનો પૂરતો સમય પણ આપવામાં આવ્યો ન હતો, જેના કારણે મોટું નુકસાન થયું છે. રસ્તા પર આવી ગયેલા સ્થાનિકોએ આક્રંદ સાથે જણાવ્યું હતું કે અમને કશી જ પૂર્વ જાણકારી કરવામાં આવી ન હતી. અમારો બધો સામાન અંદર જ હતો. અમે નિયમિત વેરા ભરીએ છીએ અને કાયદેસર ઘર હોવા છતાં અમને રસ્તા પર મૂકી દેવામાં આવ્યા. જ્યારે આ આવાસો સરકાર દ્વારા સત્તાવાર રીતે ફાળવાયેલા હતા, નગરપાલિકાના ચોપડે નોંધાયેલા હતા અને વર્ષોથી તેના વેરા ભરાતા હતા, તો કયા અધિકારથી આ પ્રકારની તોડફોડ કરવામાં આવી? શું ગરીબોના હકો સાથે રમત રમવાનો કોઈ ખુલ્લો પરવાનો મળી ગયો છે? બીજી તરફ આ બાબતે જમીનના મૂળ માલિક તરફથી મળતી માહિતી મુજબ આ જમીન હાલ તેમના હસ્તક છે. સરકારી માપણી મુજબ તેઓ આ જગ્યાના કાયદેસરના માલિક ઠરે છે અને તેમની પાસે આ જગ્યાના તમામ જરૂરી આધાર પુરાવો ઉપલબ્ધ છે, જેને આધારે જ આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો. હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગરમાવો આવી ગયો છે. સ્થાનિકોએ આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવાની માંગ કરી છે. બળજબરીપૂર્વક તોડફોડ કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય અને બેઘર બનેલા ગરીબ પરિવારોને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. આ ઘટના માત્ર તોડફોડની નથી, પરંતુ ગરીબોના હકો અને માનવતાની કસોટી સમાન છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર ગરીબોને ન્યાય અપાવે છે કે પછી દબંગાઈ સામે મૌન સેવે છે. રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. કઈ રહેતા હતા તમે? આ આવાસમાં રહેતા હતા? અમારે જગ્યા મળે તો અમે બોંધિયાર જગ્યા નહીં લેતા. કેમ તોડી નાખ્યા લોકોએ? એટલે કે વેચાણ થઈ ગયું એટલે. વેચાણ થઈ ગયું? આ તો આવાસો હતા ને, આવાસ કેવી રીતના વેચાણ થાય? શું નામ તમારું? રમેશભાઈ કરશનભાઈ વાઘેલા. શું ઘટના બની છે અહીંયા તમારી સાથે? ઘટના બની હતી સાહેબ, આમાં એવું હતું કે અમને સરદાર આવાસથી ટેસ્ટ ટાઈમે 2003માં મંજૂર થયેલા હતા. તે મંજૂર કરાવવા હોય અમે બે મહિના નાઠેલા છે અને તે ટાઈમે પરિસ્થિતિ ખરાબ હતી. કપાસ વેણવા જતા હતા, આ તે કરી મજૂરી જઈને આ આવાસના પૈસા ભર્યા છે અને હવે છોકરા રહેતા હતા. હવે 2026માં હું ખબર નહીં શું છે શું નહીં, પણ આવીને જીસીબી ફેરવીને આ મકાનો અમારા તોડી નાખ્યા. હવે અમે તોડી નાખ્યા એટલે ખેતરમાં રહેવા મજબૂર છે અને ખાવા બાવા બધું આ બધા છે તે બધા ખેતરોમાં બનાવીને ખાય છે. અમુક બીમાર બી લોકો છે. હવે સરકાર જોડે એ માંગણી છે કે અમને ન્યાય અપાવે. તમને કોઈ નોટિસ કે કોઈ મૌખિક રજૂઆત કરવામાં આવેલી? આ કશું જ નહીં કર્યું. તે છતાંય આ જગાના આ મકાનોના અમે વેરાય 5,000 રૂપિયા ભરેલા છે. આ મકાન તોડ્યા ત્યારે તમારો સામાન અંદર જ રહી ગયો છે કે સામાન કાઢ્યો હતો? સામાન અંદર જ રહી ગયો હતો. શું નામ બેન તમારું? ચંપા. કયો ફળિયું છે, કયો વિસ્તાર છે? માંડવા ફળિયું. શું થયું છે અહીં તમારી સાથે? આ જબરજસ્તી તોડવામાં આવી ભાઈ અને મારા જેના છોકરામાં ધણીનો પગ ભાગી જાય, એમાં જવું કઈ. કેટલા વર્ષોથી તમે અહીં રહો છો? ખાસું વર્ષથી અહીં રહીએ, જિંદગી જ આખી પૂરી કરી. તમને શું કીધું અહીં કોન્ટ્રાક્ટરે? એવું કે છે કે આ તો કે અમે બધું રાખી લીધું, અહીં નહીં રહેવાનું હોય, ખાલી કરો ને બધું તોડાઈ કરી અમને આવીને. કેટલાક લોકો તમે અહીં રહો છો આવાસોમાં? ખાસા જણ છે, 4-5 જણ છે. અગર બધા રહીએ 4-5 ઘરોમાં રહેતા હતા બધા. 4-5 ઘરોમાં તમે રહેતા હતા. તો શું કીધું તમને અહીં કોન્ટ્રાક્ટરે? એવું કે શહેર મહામંત્રી ભારતીય જનતા પાર્ટી હિતેશભાઈ શાહ આજથી 2003માં આ જે આવાસ યોજના છે એની અંદર સરદાર આવાસ યોજના હેઠળ આ લોકોની પાસેથી 7,000 રૂપિયા મજૂરી પેટે શ્રમ પેટે લીધા હતા
અને એ લોકોએ મહેનત કરીને પોતાના ઘર બનાવવાના એ હિસાબે હતું. અને 36,000 સરકારમાં તે વખતે 50 રૂપિયા 40 રૂપિયા ખેતરની મજૂરી કરીને આ લોકોએ ભરેલા ગરીબ લોકોએ એ આવાસ યોજના સરકારે આપેલી. 23 વર્ષથી એ લોકો પોતે અહીં રહેતા હતા અને જે તે કોઈ કોન્ટ્રાક્ટર આવીને કોઈ પણ જાતનું કીધા વગર જેસીબી લાવીને સીધું તોડી નાખ્યું. આ લોકોએ કીધું કે તમે જાણ કરો સરકારને, પોલીસ સ્ટેશનમાં જાણ કરો, પાલિકામાં જાણ કરો, કલેક્ટરમાં જાણ કરો, પણ કંઈ પણ કીધા વગર તમારે જે કરવું હોય તો કરો, તમારે જેને કહેવું એને કહો, અમે તો તોડી નાખીશું. એવું કહીને જેસીબીથી બધું જ આ તોડી નાખ્યું. ને આજે આ ગરીબ પ્રજા બિચારા આપણે જોવાતું નથી, બહાર તાપની અંદર ખુલ્લાની અંદર ઝાડ નીચે રોટલા બનાવે છે, ખાય છે, નહીં રહે છે. બહુ ખરાબ પરિસ્થિતિ છે. એટલે આવી જે કાયદો અને વ્યવસ્થા જે હાથમાં લીધા છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે તે કોન્ટ્રાક્ટરને પોતાની જમીન હોય તો એ કાયદાકીય રીતે કલેક્ટરમાં જગ્યા બતાવે અને એ જગ્યાની માંગણી કરીને ખાલી કરાવડે. પોતે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની કઈ જરૂર છે? એટલે મારી એક જ માંગણી છે કે સખતમાં સખત એની વિરુદ્ધ પગલાં ભરવામાં આવે અને જેને પણ આ તોડ્યું છે એ લોકોના જેના મકાનો છે, આજે તમે વિચાર કરો, તે વખતે 2003માં સરકારે 43,000માં મકાન આપ્યા હતા, તો 43,000 રૂપિયાના જો ડિવાઈડ કરે આજે 26 વર્ષે 23 વર્ષે નહીં તો 10 થી 12 લાખ રૂપિયા એ લોકોને આજે સરકાર દ્વારા બી એમને આપવામાં આવે, કાં પછી એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. એટલે અમારી પોતાની એક માંગણી છે કે કાયદો વ્યવસ્થા જેને તોડ્યો છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ ગરીબ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.